महदेव्यावाकोक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकम् मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मस्तु मंगलम। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, तारक त्रिपुटी भगवंत ने नमस्कार, महावित्रों ने नमस्कार, महावित्रो समान मुरब्बियों मुमुक्षु ने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्य ने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृत जी पत्रांक 766 विक्रम संवत 1953 तारीख 19/10/1896 थी तारीख 25/10/1897 दरमियान श्री कुंकुंदाचार्य भगवंत प्रणीत 50 ટીકાએ અને તેના અનુવાદની કૃપા કરી તે પરમ કૃપાળુ દેવ. તેમાં 50 ટીકાએ ગ્રંથમાં આપણે 148 ગાથા સુધી યથાશક્તિ વિચારણા કરી. આજે 149નો પ્રયત્ન કરીએ. હે દો ચાદુવિયપ્પો અઠવિયપ્પ સકારણમ ભણિદં તે સિંપીય રાગાદી તે સિમ ભાવેણ બચ્ચંતી. અનુવાદમાં કૃપાળુદેવ કહે છે કે ઉદયાગત મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ 8 કર્મ બાંધવાના પ્રત્યયો છે. તેમાં પણ આત્માના રાગાદી ભાવ હેતુ છે, કેમ કે રાગાદીના અભાવમાં પ્રત્યયો બાંધી શકાતા નથી, બાંધી શકતા નથી. ફરીથી કે આ આશ્રવ સંવરની વાત ચાલે, નિર્જરાબંધની વાત ચાલે, એના જ અનુસંધાનમાં છે. મોક્ષ પહેલાંના તત્વની વાત છે કે ઉદયાગત મિથ્યાત્વ, ઉદયમાં આવેલું મિથ્યાત્વ, અવિરતિ, વ્રતનો અભાવ છે. કેટલાક વ્રતનો અભાવ છે, કેટલાક પછાણ લઈ શકાતા નથી, તે અવિરતિ દશાની વાત છે. સાથે કષાય અને સાથે યોગ, આ 4 વસ્તુ, 4 હેતુ, 4 કારણ, જેને પ્રત્યય કહીએ છીએ, તે 8 કર્મ બાંધવાના પ્રત્યય છે. કર્મ અનંત પ્રકારના, મુખ્ય 8 કર્મ માટે આ 4 પ્રત્યય મોર ધેન ઇનફ થઈ જાય છે. ઘણા બધા જબરા છે. એમાં મિથ્યાત્વ તો મહા મોટું, અને મસ્ત મોટું મિથ્યાત્વ એટલે ઉદયાગત મિથ્યાત્વ કહ્યું તે ઉદયમાં છે જ, અને અવિરતિ અવ્રત છે, કષાય છે અને યોગ છે. એ કર્મ બંધાવી જાય છે. તેમાં પણ આત્માના રાગાદી ભાવ હેતુ છે. જો માત્ર પ્રત્યય શું કરે, આ બધી વસ્તુ શું કરે? એકલું મિથ્યાત્વ એટલે શું? એકલું મિથ્યાત્વ હોઈ શકતું જ નથી. તો કે જીવના રાગાદિક ભાવ હોય છે, માટે આ બધી વસ્તુ છે, ઝંઝટ છે. તો રાગાદિના અભાવમાં પ્રત્યયો કર્મ બાંધી શકતા નથી. એ રાગાદિ છે માટે થાય છે. કેવું છે તો આટલું જ વિચાર કરીએ કે 8 પ્રકારના કર્મબંધનનું કારણ, આ 4 પ્રકારના દ્રવ્ય પ્રત્યય કયા, અને 4 પ્રકારના દ્રવ્ય પ્રત્યયનું કારણ હોય તો તે રાગાદિક વિભાવ છે. આ વિભાવ પરિણતિ ન હોય તો એનો જો અભાવ હોય, વિભાવનો અભાવ હોય તો કર્મ બંધાતા નથી. પણ વિભાવ પરિણતિ મોજૂદ છે, પ્રત્યક્ષ છે, અને એના મૂળમાં જીવના રાગાદિક ભાવ છે, અને એના મૂળમાં મિથ્યાત્વ, વિરતિ, કષાય અને યોગ, આ 4 પ્રત્યય રહેલા છે. એટલે 1 2 3 4 હોય, પછી 7 8 9 10, વચ્ચે 5 6 છે, એ વિના સીધા આવતા નથી. એ મૂળમાં મૂળિયો શું છે તો કે આ 4 પ્રકારના પ્રત્યય ગમે તેવા હોય, પણ જો રાગાદિક ન હોય, રાગ, દ્વેષ, મોહ વગેરે ભાવ ન કરતો હોય તો કર્મ બંધાતા નથી. કર્મ પોતે એમનામ બંધાઈ શકતા નથી. કર્મબંધનું કારણ જીવના રાગાદિક ભાવ છે. આ એક સુગમ સુપ્રસિદ્ધ કથન કહેવાઈ ગયું છે કે જીવ ભાવ કરે છે તો કર્મ બંધાય છે ને. હકીકતમાં શું છે તો કે વસ્તુતઃ નવીન કર્મબંધનું કારણ ઉદયમાં આવેલા કર્મ છે, રાગાદિક નથી.
જે જૂના બાંધ્યા છે કર્મ એ ઉદયમાં આવે છે, એનું ફળ દેવા આવે છે અને તેથી તે કર્મબંધથી નવા કર્મબંધનું કારણ થાય છે. તે બંને જોઈન્ટ થાય છે, તે બંનેનો સંયોગ થાય છે. અહીંયા રાગાદિક ભાવ નથી, એમ કેવું છે કે ઉદયમાં આવેલા જે કોઈ નવીન કર્મબંધ છે એનું નિમિત્તપણું આવી જાય છે અને એનું નિમિત્ત શું છે, નિમિત્તનું નિમિત્ત શું છે તો કે તે રાગાદિક ભાવ છે. એટલે રાગાદિક ભાવ નથી એમ નથી કહેવું, પણ રાગાદિક ભાવ હોવા છતાં શાસ્ત્રીય ઢબે વિચારવાનું હોય, ટેકનિકલી મૂકવાનું હોય, અથવા તો જ્યારે આ કેવલી ભગવંત ગણધર ભગવાન શાસ્ત્રો ગૂંથતા હોય, દેવાધિદેવ તો કહી દીધી, દેશના દઈ દીધી, પરંતુ એમને જ્યારે લખવાનું હોય અને એના પછી જ્યારે કેવલી પ્રરૂપિત તત્વને આચાર્ય ભગવંતે ગૂંથવાનું આવે છે ત્યારે આવી સ્પષ્ટતા કરે છે, આવા પ્રશ્નો ઉઠાવે છે, આવા જવાબ આપે છે. કેમ કે કેટલીક દલીલ તો ઊભી જ રહે છે, એટલે તર્કને કોઈ સ્થાન ન હોવું જોઈએ, તર્કનો પ્રવેશ ન રહેવો જોઈએ, એટલા માટે આ પ્રકારે મૂકી દીધું છે. મૂર્તિક પૂતગલ કર્મના બંધનું કારણ કોઈક મૂર્તિક પદાર્થ તો હોવો જ જોઈએ, અને એ વાતની પુષ્ટિ કે સમર્થન પણ આ વાતમાં આવી ગયું કે જો એ નવીન કર્મબંધ છે એનો ઉદય આવે, એનો ઉદય ચાલુ છે એટલે એ ઉદયમાં બીજા નવા કર્મ બંધાઈ જાય છે. એમના જેમાં જીવના રાગાદિક ભાવ તો નિમિત્ત રૂપે રહ્યું. પહેલું નિમિત્ત શું છે, ઇમિડિયેટ નિમિત્ત શું છે તો કે ઉદયમાં આવેલા કર્મો. એ કર્મનો ઉદય આવ્યો એટલે આપણને એવા ભાવ થયા ને. જીવે ભાવ કર્યા એ જીવનો મોટો અપરાધ, એની સાગર જેવડી, હિમાલય જેવડી ભૂલ. પરંતુ એ અપરાધનું નિમિત્ત શું, એનું કારણ શું તો કે પૂર્વે બાંધેલા ઉદય ફળ દેવા આવ્યા. ઉદય એટલે જ ફળ, એટલે આપણે થયું ને. આપણે કહીએ છીએ ને કે ઝાડ ઉપર સુંદર ફળ હતું, ફૂલ હતું, તો એને તોડવાનું મન થયું ને કે લેવાનું મન થયું કે વાપરવાનું મન થયું કે નીચે ઉતારવાનું મન થયું. તો આપણે એમ કહીએ કે નિમિત્ત શું થયું તો કે તે વૃક્ષનું ફૂલ કે ફળ. એ દૂરનું નિમિત્ત છે, પણ એ નિમિત્ત થયું. બીજા શું કહે કે જીવે ભાવ કર્યા એટલે ને, એ તો જ્યાં હતું ત્યાં હતું, પરંતુ ઉદયમાં એવા કર્મ આવ્યા એટલે આપણને એવા ફળ કે ફૂલ ખાવાની, લેવાની ઈચ્છા થઈ. એ ઈચ્છાના મૂળમાં, ભાવના મૂળમાં પૂર્વે બાંધેલા કર્મનો ઉદય છે એમ કહેવું છે. અને ઉદય આવ્યો પછી જીવને રાગાદિક ભાવ થયો અને પછી એ લેવા, મૂકવા, તોડવા, વાપરવા ગયા. બરાબર છે વાત? પહેલો તો પૂર્વે બાંધેલા કર્મનો ઉદય ચાલુ જ છે, અત્યારે પણ છે, એટલે જીવને એવો ભાવ આવી જાય છે. આપણે ઘણીવાર કહીએ સ્વાધ્યાય ભક્તિમાં પણ કેમ કોઈક સંકલ્પ વિકલ્પ આવીને સરી જાય. ગમે તેટલા સિન્સર હોઈએ, ગમે તેટલી સિન્સિયરિટીથી સાંભળતા વાંચતા હોઈએ, તો પણ કોઈક સંકલ્પ વિકલ્પ આવીને સરીને ચાલ્યો જાય. એનો અર્થ શું થયો તો કે પૂર્વે બાંધેલા કર્મોનો ઉદય આવ્યો. તે વખતે એ ફળ દેવા નવરા પડ્યા, એટલે એ કાંઈ સમય જોતો નથી, એટલે આવ્યા તો આપણે તો શુભ ભાવમાં હતા, તો આવીને જતું રહ્યું, આપણને કંઈ નુકસાન ન થયું. અને જો એ વખતે આપણે ભાવ કર્યા, એ સંકલ્પ વિકલ્પમાં તણાયા, ખેંચાયા, તો આપણે એમ કહીએ કે જીવે ભાવ કર્યા, રાગાદિક ભાવ કર્યા, મોહ વિકલ્પ કર્યા અને બંધાયા. મૂળમાં શું હતું, કારણ શું? પહેલું કારણ શું તો કે પૂર્વે બાંધેલા કર્મોના ઉદયને કારણે એવો સંકલ્પ વિકલ્પ આવ્યો. અને એ આવ્યો એ વખતે જીવે પુરુષાર્થ ન કર્યો અને જીવેમાં ભળી ગયો, એટલે કે આગળ ખેંચાઈ ગયો, તણાઈ ગયો. એ એની ભૂલ છે, એની ના નથી, પણ એ ભૂલનું એ નિમિત્ત અને એને નિમિત્તે કર્મ બંધાય છે. પરંતુ કર્મ બંધાવાના નિમિત્તમાં રાગાદિક ભાવ વચ્ચે છે. એની પહેલાંનું કારણ શું? 1, 2, 3માં વચ્ચે જ છે. પહેલો નંબર કોણ તો કે પહેલો નંબર જૂના બાંધેલા કર્મોનો ઉદય આવ્યો ત્યાં. એ તો વાત સાચી જ છે. આપણે કહીએ ને કે અમારા કર્મનો ઉદય, અમારા કર્મ છે અત્યારે એટલે નાચીએ છીએ, નચાવે છે. તો જીવ નચાવે છે કે કર્મ નચાવે છે તો કે કર્મ પહેલાં નચાવે છે અને કર્મ નચાવવાની ક્રિયા કરે છે, અને એટલે જીવને એવા ભાવ થાય છે, નાચવાનું મન થાય છે, અને એ પ્રમાણે જીવ ભાવ કરે છે. તે જીવની ભૂલ છે, ત્યાં તે ઉપયોગ ચૂકી જાય છે. હવે જ્યારે આ બધી વાત લખાતી હોય ત્યારે ત્રણેય કાળમાં, ત્રણેય લોકમાં કેટલાક જીવ એવા હોય, કોઈક જીવ એવા હોય કે એના પરિણમનમાં ફેર હોય. એટલે કે એ નિયમની અપવાદમાં બહાર કાઢી મૂકવાના ન રહીએ. એટલે કે નિયમ કરતી વખતે, સિદ્ધાંત સ્થાપતી વખતે જ્ઞાની પુરુષને કેટલો બધો વિચાર કરવાનો હોય છે. જોકે જ્ઞાન સ્પષ્ટ છે એટલે વિચાર ઝાઝો કરવાનો રહેતોય નથી. તો પ્રશ્ન થાય કે એવી પરિસ્થિતિ ખરી કે દ્રવ્ય કર્મ ઉદયમાં હોય પરંતુ રાગાદિક ભાવ ન હોય. કર્મ તો ઉદયમાં આવે, જ્ઞાની પુરુષની પૂર્વના બાંધેલા કર્મ તો ઉદયમાં આવે, અજ્ઞાન દશાના પણ આવે, જ્ઞાન દશાના પણ આવે. કર્મ બાકી હોય તો ભોગવવા તો પડે, એટલે ઉદય તો આવે. તો એ ઉદય આવે ત્યારે એમને રાગાદિક ભાવ ન હોય એવું બની શકે? કોઈ એવા જીવ હોઈ શકે? તો કે એવી સંભાવના પૂરેપૂરી છે.
ગુણસ્થાનકની પરિપાટીથી જોઈએ તો 10મું ગુણસ્થાનક, કે જ્યાં છેલ્લે બધા કશાયનો ક્ષય થવાની વાત આવે છે, લગભગ છેલ્લો લોભ જાય છે, અને તે વખતે જે થાય છે તે શું છે કે દ્રવ્ય મોહનીય કર્મનો ઉદય છે. જે કર્મનો ઉદય કહીએ છીએ ત્યાં દ્રવ્યથી મોહનીય કર્મનો ઉદય છે. સંજ્વલન લોભનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ કશાય અને તેના 3 ભાગ પડે તે હજી પ્રોસેસ બાકી છે. સંપૂર્ણ ક્ષય તો 12મે ગુણસ્થાનકે થાય છે. હજી 9મા ગુણસ્થાનકે આ ઉદય ચાલુ છે. તે વખતે સૂક્ષ્મ સંજ્વલન લોભના ઉદય વખતે તે મોહબંધને યોગ્ય રાગાદિક ભાવ નથી. કેટલાક જીવ રાગાદિક ભાવ નથી કરતા તો જ 12મે જઈને કેવલ જ્ઞાન પ્રગટાવી શકે ને, તેથી ત્યાં એને મોહનીય કર્મનો બંધ થતો નથી. એટલે કે આવી સિચ્યુએશન્સ પણ હોય છે, ઊભી થાય છે. કેટલાક જીવોના આવા ભાવ તો હોવાના જ. જગત આખામાં કોઈ પણ સમયે કોઈને કોઈ જીવ તો 10મા ગુણસ્થાનકે હોવાનો, તો એ જીવો ક્યાં જાય? તો એ જીવ પણ બાકાત નથી. એટલે આવા સિદ્ધાંતમાં ગાથા મૂકી દીધી કે ઉદયાગત મિથ્યાત્વ, અવિરતિ કશાય અને યોગ એ 4 પ્રત્યય 8 કર્મ બાંધવાના પ્રત્યય છે. તેમાં પણ આત્માના રાગાદિ ભાવ હેતુ છે, કેમ કે રાગાદિકના અભાવમાં પ્રત્યયો બાંધી શકાતા નથી. એટલે સમજી જવાય કે 10મે ગુણસ્થાનકે એ દ્રવ્યથી લોભથી, એટલે કે લોભને હિસાબે મોહનીય કર્મનો ઉદય તો છે, ભલે સૂક્ષ્મ છે પણ છે, પરંતુ મોહબંધનો યોગ્ય રાગાદિક ભાવ પોતે કરતા નથી. એને આગળ જવું છે એટલે એમાં પડતા નથી, ગૂંચવાતા નથી, એટલે તેને મોહનીય કર્મનો બંધ થતો નથી. ઓન ધ કોન્ટ્રારી એથી આગળ જઈને 12મે ગુણસ્થાનકે જઈને એ મોહનીય કર્મને ક્ષય કરી નાખે છે. અને કેટલાક જીવ છે જો 11મે જશે તો તે ઉપશમ ભાવમાં રહેશે, પરંતુ બંધ થતો નથી. એવી જ એક બીજી પરિસ્થિતિ ઊભી થાય છે કે કેટલીક વખત જે કર્મને ઢગલા છે તે નિષેક પુંજ એટલે ઢગલા, એ જ્યારે આવી જાય, નિષેક એટલે અહીંયા દળિયા કહીએ, તો ત્યારે તેનો અનુભાગ મંદ હોય, એટલે કે એનો રસ દેવાની સ્થિતિ મંદ હોય, એટલે કે તીવ્ર નથી, મંદ છે. અને ઉદયમાં આવેલા કર્મના આશ્રયભૂત એવા નો કર્મનો સમાગમ ન મળે, નો કર્મ કહેતા શરીર વગેરે, ઇન્દ્રિય વગેરે, એનો સમાગમ ન મળે. એટલે જ્ઞાની જીવ તે વખતે તે સમયની પોતાની યોગ્યતાના પુરુષાર્થથી આત્મચિંતનમાં જ રત રહે છે. કાજસર્ગ હોય તો કાજસર્ગ, ભક્તિ હોય તો ભક્તિ, સ્વાધ્યાય હોય તો સ્વાધ્યાય. અને તે વખતે આ ઉદયમાં આવેલા દ્રવ્ય પ્રત્યયના નિમિત્તપણાનું નિમિત્ત મળશે નહીં. એટલે કે ત્યારે જીવ રાગાદિક ભાવ કરશે નહીં અને આ પ્રમાણે નિમિત્ત મળશે નહીં. પૂર્વે બાંધેલા કર્મો તો છે પણ એનો અનુભાગ મંદ છે, એટલે કે ઘણા જ મોડા છે, નહીં જેવા જ છે. એટલે રસ અત્યંત મંદ હોવાથી એ કર્મનું કાંઈ ચાલતું નથી. અને એને શું કામ નથી ચાલતું? પોતે તો નિમિત્ત રૂપે છે, પરંતુ નો કર્મ એટલે શરીર ઇન્દ્રિય વગેરેનો જે સત્સંગ સમાગમ સંયોગ થવો જોઈએ તે મળતો નથી. શું કામ? તો કે જ્ઞાની જીવ ત્યારે હાથ પગ વાળીને બેઠા છે, માનો કે કાજસર કરે છે, બેઠા છે કે ઊભા છે કે કોઈ પણ એવા સ્થિતિમાં આત્મસ્થિરતાના પરિણામમાં વ્યસ્ત છે, જેથી કરીને સ્વાધ્યાય કરતા હોય ને કદાચ સ્વાધ્યાયમાં મગ્ન છે, ભક્તિ કે માળા કરતા હોય તેમાં મગ્ન છે, કાજસર્ગ હોય તો એ આત્મસ્થિરતા થઈ ગઈ છે. તે વખતે પહેલાં ઉદયમાં આવેલા કર્મો કાંઈ કરી શકતા નથી. દ્રવ્યગત ઉદયગત ભલે આવ્યા હોય પરંતુ તેને કાંઈ કરી શકતા નથી, કેમ કે તેને શરીર કે ઇન્દ્રિયનો સંયોગ સંબંધ થતો નથી. છે છતાં કાંઈ કરતા નથી. પગ છે તો ચાલતા જ હોય, જરાય નહીં. હાથ છે તો કાંઈ ક્રિયા પ્રવૃત્તિ કરતા જ હોય નહીં. કાયોત્સર્ગમાં છે, હાથ પગ નયન નેણ બધું જ વાળી દીધું છે, બધેથી સમાપન કરીને આવી ગયા છે. તો તે સમય પૂરતો, તેટલા વખત પૂરતો તેને જ્ઞાની પુરુષને એ કર્મનો ઉદય કાંઈ કરી શકતો નથી, અને એ નવા કર્મ પણ જ્ઞાની બાંધતા નથી. એટલે એવા પણ સમય આવે છે. એટલે આ 2 વસ્તુ જોવાની, જેમ કે કેવલી ભગવંતને પહેલે સમયે બાંધે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરી જાય. તો આ બધાને અહીંયા લઈ લીધેલા છે. આ ગાથા જેવી તેવી નથી, કોઈને બાકાત રાખ્યા નથી. બીજી રીતે જોઈએ કે કેટલાક અન્ય સિદ્ધાંત શાસ્ત્રોમાં 8 કર્મના બંધના હેતુભૂત આ 4 પ્રત્યયને 100% ગણાવે છે કે મિથ્યાત્વ, અવિરતિ, કશાય અને યોગ આ ચારેય તો ચોક્કસ છે, એમાં સિદ્ધાંતમાં ભંગ થતો નથી, પરંતુ ચારેય દ્રવ્યથી પણ હોય અને ભાવથી પણ હોય. એ 4 પ્રકારના જીવો, 4 પ્રકારની જે કાંઈ હરકત થાય છે એનું કારણ શું છે? તો કે કર્મ છે. અને કર્મ નચાવે છે તો ભલે નચાવે. અહીંયા જ્યારે 4 પ્રત્યયની વાત થાય ત્યારે દ્રવ્યથી અને ભાવથી. એ કેવી રીતે? તો કે દ્રવ્ય મિથ્યાત્વ, દ્રવ્ય અવિરતિ, દ્રવ્ય કશાય અને દ્રવ્ય યોગ. આ ચારેયને આગળ દ્રવ્ય લાગે છે, એવી જ રીતે ચારેયને આગળ ભાવ લાગે છે કે ભાવ દ્રવ્ય, ભાવ અવિરતિ, ભાવ કશાય અને ભાવ યોગ. તો જીવમાં જે પરિણમન થઈ રહ્યું છે
એ ભાવ મિથ્યાત્વ, ભાવ અવિરતિ, ભાવ કષાય અને ભાવયોગ છે. જીવમાં જે પરિણમન છે તે ભાવ કર્મ લાગે છે, ભાવથી થાય છે, અને કર્મ બંધાવવાની ક્રિયા થાય છે તે દ્રવ્યથી થાય છે. વાત તો બહુ સીધી સાદી છે, પણ સમજવા માટે જ્ઞાની પુરુષે 4 ભાગ પાડ્યા છે. તો કર્મબંધના કારણભૂત આ 4 પ્રત્યય છે તે દ્રવ્યભૂત છે. તેમાં બંધ હેતુતા આવી જવાનું કારણ શું છે? જીવનું પરિણમન જે થાય છે તે રાગાદિક ભાવ છે તે મુખ્ય ભાગ ભજવી જાય છે. દ્રવ્ય કર્મ તો છે જ, પરંતુ ભાવ કરે તો થાય છે, ભાવ ન કરે તો ન થાય. જો રાગાદિકનો અભાવ થાય તો દ્રવ્ય મિથ્યાત્વ, અવિરતિ, કષાય યોગનો સદભાવ હોવા છતાં, ખડે પગે હાજર હોવા છતાં બંધાતા નથી. કારમણ વર્ગના કર્મ તો આપણી આજુબાજુ છે, આપણામાં પણ છે, આપણે જાણીએ છીએ. પરંતુ આપણે જો મોહ વિકલ્પના ન જઈએ, રાગ દ્વેષ વગેરે ભાવ ન કરીએ તો આ આપણને કર્મો લાગી શકતા નથી. એટલે હરીફરીને વાત તો ત્યાંથી જ આવી, સીધી ભાઈનો ડાબો કાન, સીધી રીતે પકડો કે પાછળથી ફરીને પકડો, કે રાગાદિક ભાવ તો હોય તો જ કર્મ બંધાય છે, ન હોય તો જીવ બંધાતો નથી. પાછું સાબિત તો તે જ કરવું છે કે નિશ્ચયથી કર્મના બંધનું અંતરંગ કારણ તો જીવના રાગાદિક ભાવ જ છે. જો રાગાદિક ભાવ ન હોય તો જીવને બંધન થતું નથી. એટલે ફરીને વાત તો તે જ કેવી છે, ગમે તે રીતે લાવો પણ આ જ વાત છે. ગુણસ્થાનકમાં કેવી રીતે વિભાજન કરે છે તે પણ આ ગાથામાં લઈએ. કે પહેલું મિથ્યાત્વ મૂક્યું છે તે, તો કે પહેલાં ગુણસ્થાનકમાં માત્ર મિથ્યાત્વ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, આ 4 પ્રત્યયની વાત ચાલે છે. એમાં પહેલું મિથ્યાત્વ અને ગુણસ્થાનક પણ મિથ્યાત્વ. તો કે પહેલાં ગુણસ્થાનકમાં, મિથ્યાત્વ ગુણસ્થાનકમાં આ માત્ર મિથ્યાત્વ છે. પછી અવિરતિ છે તે પહેલાંથી 4 ગુણસ્થાનક સુધી અવિરતિ કહેવાય છે. આ વિચારવા જેવી વાત છે. ચોથે ગુણસ્થાનકે સમ્યક દર્શન થાય તો જ અવિરતિ કહેવાય, એમ નહીં પહેલે, બીજે, ત્રીજે પણ એને અવિરતિ કષાય છે, અથવા તો જે ભાવ છે, પ્રત્યય છે, તેને ત્યાં મૂકેલું છે. 5મે ગુણસ્થાનકે શું છે? તો કે સંયમ અને અસંયમ બંને છે. બંને હોવાથી સંયમમાં સંયમ કહેવાય છે. એટલે કે થોડોક સંયમ પણ છે, અવિરતિ પણ છે અને વિરતિ પણ છે. એટલે કે દેશ સંયમ છે, પાર્ટલી સંયમ છે, તે 5મું ગુણસ્થાનક છે. કષાય ક્યાં સુધી છે? તો 1 થી 10 ગુણસ્થાનક સુધી કષાય ભાવ રહે છે. એટલે કે કષાયની સ્થિતિ બહુ લાંબી આવી, પહેલાં ગુણસ્થાનકથી માંડીને એકડે મીંડે 10 સુધી રહે છે. યોગ ક્યાં સુધી છે? મન વચન કાયાના યોગ તો છેક 13મા ગુણસ્થાનક સુધી છે. સહયોગી કેવલી કહીએ છીએ, ત્યાં પણ મન વચન કાયાના યોગ છે. એટલે 1 થી 13 સુધી યોગ છે. આ 4 વસ્તુ અહીંયા આપણે ગુણસ્થાનકથી લીધી. હવે આગળ જઈએ. ગાથા 150. હે દુમ ભાવેણિયમાં જય દિણાણે આસવણી રીધો, આસવ ભાવેણ વીણા જય દિકમ સદુ નિરોધો. અનુવાદમાં પ્રકાશે છે કે હેતુના અભાવમાં નિયમથી જ્ઞાનીને આશ્રવ નિરોધ થાય છે, અને આશ્રવ નિરોધથી કર્મનો નિરોધ થાય છે. હજી આશ્રવ તત્વનો અંત આવ્યો નથી, મૂક્યો નથી. જીવને આશ્રવના કારણભૂત રાગ દ્વેષ મોહ હેતુ ન હોય તો દ્રવ્ય કર્મનો નિરોધ થાય છે, અને દ્રવ્ય કર્મનો નિરોધ થાય છે એટલે ભાવાશ્રવનો નિરોધ પણ એમાં આવી જ જાય છે. એટલે કે એવા ભાવ જ નથી થતા, એટલા માટે દ્રવ્ય કર્મ પણ બંધાતા નથી. ભાવાશ્રવ નથી માટે દ્રવ્યાશ્રવ પણ નથી. કેમ કે જે કંઈ કરતું હતું તે રાગાદિક ભાવ કરતું હતું. વારંવાર આપણે રાગ દ્વેષ મોહ જ્ઞાન નથી કહેતા, રાગાદિક બુદ્ધિ, રાગાદિક ભાવ કહી દઈએ છીએ. તો આ તો સીધી વાત છે, સમજાઈ જાય તેવી છે કે કર્મના આવરણથી આવૃત્ત એવો આ જીવ, તેમાં જ્ઞપ્તિ પરિવર્તનનો ભાવ નિરંતર થયા, બન્યા કે રહ્યા કરે છે. આ જ્ઞપ્તિ પરિવર્તનનો ભાવ શું છે? અને તે જ ભાવ દ્રવ્ય કર્મના આશ્રવનું કારણ છે, કોઈ પણ જીવના ક્લેશનું કારણ છે, દુઃખનું કારણ છે. તો આ જ્ઞપ્તિ પરિવર્તનના ભાવ ઉપર આપણો કંટ્રોલ નથી, આત્માની સાથે જ રહે છે. અને છતાં આપણો આત્મા શું એવું કરે છે કે જેથી કરીને આ બખેડો બન્યા કરે છે કે બખેડો થયા કરે છે. આને બખેડો જ કહેવાય, બીજું કાંઈ નથી. ફરીથી કે કર્મના આવરણથી આવૃત્તા જીવ છે. હવે તો કે એ જ્ઞપ્તિ પરિવર્તનનો ભાવ શા માટે કરે છે? હવે જ્ઞપ્તિ પરિવર્તનનો ભાવ એટલે શું એ વિચારવાનું છે. જ્ઞા ધાતુ છે, જ્ઞા એટલે જાણવું, અને જ્ઞા પરથી શબ્દ આવ્યો તે જ જ્ઞાન વગેરે. તો જ્ઞપ્તિ શબ્દ પણ તે જ આવ્યો છે. જ્ઞપ્તિ એટલે બીજું કાંઈ નહીં પણ જાણવાની ક્રિયા. જાણનહાર એટલે જ્ઞાતા આત્મા પોતે, અને જ્ઞા એટલે જાણવું, અને જ્ઞપ્તિ એટલે જાણવાની ક્રિયા. જાણનહાર
તો આત્માનો તો જ્ઞાન સ્વભાવ છે, સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે, એ જાણ તો કરે જ ને, એનો ગુણ છે, લક્ષણ છે, સ્વભાવ છે. તો પછી એ જાણ કરવાનું શું કામ બંધ કરે? તો કે તે પોતાની જ્ઞપ્તિ ક્રિયાનું વિસદૃશ પ્રવર્તન કરતો જાય છે, અને એટલે જીવને ચેન પડતું નથી, બેચેન છે, બેભાન છે, બેશુદ્ધ છે. કોનાથી, શેનાથી? પોતાના શુદ્ધ સ્વરૂપનો લક્ષ્ય રહેતો નથી, પોતાના સ્વભાવ જ્ઞાનનો પરિચય નથી, પોતાના સ્વભાવની પરિણતિનો પણ એને ખ્યાલ નથી, કે ક્યાસ નથી, કે ચિતાર ખડો થતો નથી. કેમ કે અનાદિકાળથી જીવે પોતાને જાણ કર્યું છે. જે જાણવાનું છે, આત્માને જાણવાનો છે, એ જાણવાનો બાકી રહ્યો છે, અને પરને હંમેશા જાણ કર્યું છે. આત્માનો સ્વભાવ જ હોવાથી એ બધાને જાણે છે. અનાદિકાળથી હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતો એમ નથી, પણ પોતે જે રૂપે છે એનું નિરંતર વિસ્મરણ થતું ચાલ્યું આવે છે. આ કૃપાળુદેવનું ટંકોત્કીર્ણ વચન બેઠા થઈ જવાય, જગાડી દે તેવું વચન છે. અને એના મૂળમાં શું છે? તો કુંદ ભગવાન લાવ્યા કે જ્ઞપ્તિ ક્રિયાનું વિસદૃશ પ્રવર્તન કરે છે. સદૃશ એટલે એક સરખું, સમાન, એના જેવું. આત્મા છે અને આત્મભાવમાં જ રહે, આત્મા છે, આત્મ સ્વભાવમાં જ પરિણમે, એમ થવાની બદલે વિસદૃશ, વિરુદ્ધ, વિશેષ, એટલે કે સમાન નહીં, પોતાના ગુણ લક્ષણ પ્રમાણે નહીં, પરંતુ બીજું, આડો, ઊંધો, વિચિત્ર, વિશેષ, જે કયો તે દર વખતે વિરુદ્ધ જ છે એમ નથી, પણ વિશેષ ભાવે પરિણમી જાય છે. એનું નામ વિભાવ, અને એ જ આ વિસદૃશ પ્રવર્તન કરે છે. જ્ઞપ્તિ ક્રિયા જાણ કરે છે, પણ વિભાવમાં જાય છે. ખોટી ખતવણી કરે છે, સરવાળા કરે છે, પણ ખોટા ખાતામાં જાય છે. ઘી ઢળે તો ખીચડીમાં લેખે એમ થતું નથી, એટલે જીવને ચેન પડતું નથી, પોતે પોતાના ભાવમાં નથી, કેમ કે પોતે પોતાના ભાનમાં નથી. તો આ જાણનરૂપ ક્રિયામાં ઉછળકૂદ કર્યા કરે, ઊંચો નીચો થયા કરે, અથવા તો આમ તેમ થયા કરે, આડો ઊંધો થયા કરે છે, એને સંક્રમણ કહે છે. જ્ઞાની પુરુષો એક ભાષામાં આમ તેમ થયા કરે છે, એમ લખે તો સારું ન લાગે, એટલે સારી ભાષામાં શું કહેવાય? તો કે સંક્રમણ કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ, ચલક ચલાણું ક્યાં ગરબાણું, એમ અહીંથી તઈ ને તહીંથી અહીં કર્યા કરે. 4 ગતિમાં સંક્રમણ કર્યા કરે, ભાવમાં સંક્રમણ કર્યા કરે. તે છેક શુક્લ ધ્યાનનો બીજો ભાંગો પૃથક વિતર્ક વિચાર સુધી આવી ઉછળકૂદ જીવ કર્યા કરે છે. છેક કેવલ જ્ઞાન થતાં સુધી આવી ઉછળકૂદ કર્યા કરે છે. આ જ્ઞપ્તિ પરિવર્તનની ક્રિયાને જો રોકી શકે, કોઈ જીવ રોકે, અને જો નિરોધ, કંટ્રોલ કે સંબર કરી નાખે, એટલે કે એનો આવતું જ રોકી દે, તો તેને નિયમથી ત્યારે ને ત્યારે ત્યાં જ કેવલ જ્ઞાન થઈ જાય. આ જ્ઞપ્તિ પરિવર્તનની ક્રિયાએ જ રખડાવ્યા છે, જાણ કરવાની ક્રિયાએ રખડાવ્યા છે. તો જીવનો જાણવાનો તો સ્વભાવ છે, પરંતુ જ્ઞપ્તિ ક્રિયા ખોટી નથી. જ્ઞપ્તિ ક્રિયામાં પરિવર્તન લાવે છે, એમાં ચેન્જીસ લાવે છે, પલટન મારે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ, તેમ એક જ્ઞેયથી બીજા જ્ઞેય પર ઉપયોગ જાય છે, અને ઉપયોગાંતર થયા કરે છે. તેનું જ નામ વિકલ્પ, અને તે આ જ્ઞપ્તિ ક્રિયાનું પરિવર્તન, અને તેનું વિસદૃશ પ્રવર્તન અથવા પરિણમન. આ નવી વાત લાગે, પરંતુ બહુ જ સમજાય તેવી અને સમજવી જરૂરી છે, અનિવાર્ય છે તેવી વાત છે. તો આ જ્ઞપ્તિ ક્રિયા અને એનું પરિવર્તન, જેનું બીજું નામ સંક્રમણ કીધું. અને છેક શુક્લ ધ્યાન એટલે કેવલ જ્ઞાન પ્રગટે ત્યારે શુક્લ ધ્યાનનો બીજો ભાંગો પૃથક્ત્વ એકત્વ વિતર્ક નહીં, પરંતુ પૃથક્ત્વ વિતર્ક વિચાર કહીએ છીએ, ત્યાં સુધી આ ભાંગામાં જાય છે. એટલે કે પહેલામાં એકત્વ મૂક્યું છે, બીજામાં પૃથક્ત્વ મૂક્યું છે, ત્યાં સુધી આ વસ્તુ ચાલે છે. એટલે સમજવાનું છે કે ઉપયોગ ઘડી પલટન તો પામે છે, ઉપયોગ ચૂકી જાય છે એ જીવની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે. અહીંયા જે ભૂલ છે તે જુદી છે, કે એક ઉપયોગથી બીજો ઉપયોગ થાય છે, ઉપયોગાંતર પામે છે, તેની વાત છે. ગાથા 151. કમ્મ સભાવેણયા સવ ણુસવલોગદરસીય પાવદીન્દ્રિયરહિદં અવાબાહમ સુહમણંતમ. હવે કર્મો જોઈતા નથી. આ સંક્રમણ ભલે કરતું હોય તો જ્ઞાની પુરુષ કહે છે કે આવી જાઓ, કર્મોનો અભાવ કરી દો. કર્મોના અભાવથી જ્યારે આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી થાય છે, ત્યારે ઇન્દ્રિયથી અતીત અનંત અવ્યાબાદ સુખને પામે છે. સુખમાં લઈ ગયા, અવ્યાબાદ સ્વરૂપને સ્થિતિ કરાવનહાર છે. મંગલાચરણમાં જ કહ્યું, પછી છેલ્લે કહી દીધું અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનહાર. એટલે અહીંયા પણ અંત આવે છે હવે કે કર્મનો અભાવ થાય છે એટલે તરત જ આત્મા સર્વજ્ઞ બની જાય છે, સર્વદર્શી બની જાય છે, અને ત્યારે ઇન્દ્રિયથી પર, ઇન્દ્રિયથી અતીત એવું અનંત અવ્યાબાદ સુખને પામનારો થાય છે.
હવે આ કેવી રીતે થાય છે? તો કે જ્ઞપ્તિ પરિવર્તન રૂપી જે આશ્રવ તત્વ હતું કે આશ્રવ ભાવ છે એનો નાશ થયો, બિલકુલ નાશ થયો. એટલે અત્યંત નિર્વિકાર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના આલંબનના પ્રસાદથી સર્વ ભાવ કર્મમલ દૂર થઈ જાય છે. જુઓ, જ્ઞાની પુરુષને કેવું લખવાનું હોય એટલે બરાબર લખવું પડે. શુદ્ધ ચૈતન્ય સ્વામી આપણે તો બોલી જઈએ, તે જ શુદ્ધ ચૈતન્ય સ્વામી હવે થયો. સંપૂર્ણ નિર્વિકાર, નિર્વિષય, નિર્વિકારમાં આવી જ ગયું. અત્યંત નિર્વિકાર કહ્યું, કોઈ અત્યંત શબ્દમાં જ બધું કહી દીધું કે કોઈએ કોઈ સીમા, મર્યાદા, છેડો, અંત કલ્પ્યો હોય અને એને પણ વળોટી જાય. અંત એટલે છેડો, સીમા, મર્યાદા, અને અતિ અંત એટલે કે એ મર્યાદાની પણ પેલી બાજુ જતો રહે, એ સીમાની પણ બહાર નીકળી જાય. અનહદ અને બેહદ કહીએ છીએ તેવું, તો કે અહીંયા અનહદની વાત આવી ગઈ. તો કે હવે શું? તો કે નિર્વિકાર છે, કોઈ કર્મ નથી, કાંઈ જ નથી, વિષય નથી, ઇન્દ્રિય નથી. ક્યાં છે? પોતે પોતાના ચૈતન્ય સ્વરૂપમાં છે, એના આલંબનમાં છે. હજી તો દેહધારી છે, તો કે સહયોગી ગુણસ્થાનક, પણ તોય પોતાને કોનું આલંબન? પોતાના શુદ્ધાત્મ તત્વનું ચૈતન્ય સ્વરૂપનું આલંબન છે. અને એનો પ્રસાદ, પોતાની જ કૃપા પોતાના પર થાય છે. પોતે શુદ્ધાત્મા અને પોતાના જ પ્રસાદથી પ્રસિદ્ધતું મેં, સિદ્ધા સિદ્ધિ દિશંતુ મેં, પછી પ્રસિદ્ધતું કહીએ, પ્રસિદ્ધંતુ કહીએ, બધા સ્તુતિમાં, ચૈત્યવંદનમાં કહીએ છીએ તે પ્રસન્ન થાવો. પોતાનો આત્મા પોતાના આત્મા પર જ પ્રસન્ન થયો. ત્યાં પ્રસાદ એટલે નિર્મળતા, ચિત્તની નિર્મળતા અને આત્માની નિર્મળતા અને સંપૂર્ણ નિર્મળતા. કેમ કે કેવલ જ્ઞાનની વાત, સહયોગી અયોગી જીવની વાત ચાલે છે, તેને સર્વ ભાવ કર્મ દૂર થઈ જાય છે. એકમાત્ર જ્ઞપ્તિ પરિવર્તન છોડી દીધું એટલે આટલો બધો ભાવાશ્રવ, દ્રવ્યાશ્રવ બધાનો ખુરદો ભૂલી ગયો અને પોતે શુદ્ધ ચેતનાનો સંપૂર્ણ શુદ્ધ સ્વામી થઈ ગયો. વંદન છે તે બધાને. તો જીવનો ભાવ કર્મ એટલે શું? આપણે ભાવકર્મ તો આપણને છે, બધા જીવને છે. તો ભાવકર્મ શું? તો કે સ્થૂળ દૃષ્ટિએ તો તેનું નામ રાગ, દ્વેષ અને મોહ જ છે, બીજું કાંઈ નથી. એક શબ્દમાં કહેવું હોય તો ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, એકમાત્ર મોહ છે. અને બે શબ્દમાં કહેવું હોય તો મોહનો વિકલ્પ છે. ત્રણ શબ્દમાં કહેવું હોય તો રાગ, દ્વેષ, મોહ. ચાર કહેવા હોય તો અજ્ઞાન ભેગું લઈએ. એક મોહમાં બધું જ્ઞાની પુરુષે લઈ લીધું છે. માટે આપણે આલોચનામાં ગાઈએ છીએ, આ મોહને અજ્ઞાનથી મુકાવનારા આપ છો. પણ જીવમાં શું છે? આ તો આપણે બાહ્ય દૃષ્ટિએ, સ્થૂળ દૃષ્ટિએ કહી દીધું કે મોહ બધું કરાવે છે, રાગ દ્વેષ મોહ છે, માટે ભાવકર્મ બંધાય છે. હકીકતમાં શું છે? કાંઈ ઘટના કેમ ઘટે છે? તો કે જીવની એવી નિજી આગવી પોતાની અનોખી કળા શું છે કે જેને જ્ઞાન કળા કહેવાય, જેને તત્વજ્ઞાન રૂપી ચંદ્ર સુધી લઈ જાય, 16 કળાએ જાય તો ત્યાં સુધી જાય. એવી ધર્મની કળા 16, તત્વજ્ઞાનની કળા 16, સૂર્યચંદ્રની 12 અને 16, અહીંયા ધર્મની પણ 16. તો જીવની પોતાની 16 કળા કઈ છે? એ 16માંથી એવી કઈ કળા છે? એક શબ્દમાં કહીએ તો એ જ્ઞાન કળા છે. અને જ્ઞાન કળાને અને આ ભાવકર્મને શું સંબંધ છે તે પણ વિચારવાનું છે. તો કે બહુ વિચાર કરતાં જરૂર લાગશે કે જાણનરૂપ ક્રિયા જે છે એમાં કર્મની પરિણતિ થવી તે છે. ભાવકર્મ કોને કહીએ? તો કે જાણ કરવાની ક્રિયા તો છે જ, એ આપણી સાથે છે, આત્માનું અવિનાભાવી લક્ષણ છે. તો એમાં કરવાનું શું છે? તો કે એમાં કર્મની પરિણતિ થઈ જાય છે, એ કર્મરૂપે પરિણમી જાય છે, તે ભૂલ થાય છે. જાણવાની ક્રિયાનો દોષ કાંઈ નથી, આપણો સ્વભાવ છે, મૂકી શકવાના નથી, પરંતુ એમાં કર્મ કરી નાખે છે. કર્મની વ્યાખ્યા પણ કૃપાળદેવની ટંકોત્કીર્ણ છે, બરાબર બેસે કે સહજ સ્વરૂપની જીવની ચપળ પરિણતિ થવી. જો સહજ સ્વરૂપે પરિણતિ થાય તો ધર્મ કયો છે, પરંતુ ચંચળ પરિણતિ થવી, ચપળ પરિણતિ થવી, તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. આ કર્મની વ્યાખ્યા અહીં બરોબર બેસે કે આ ચપળ પરિણતિ છે, જીવના પરિણામ ચંચળ જ છે, સ્વસ્થતા સુધી આવવા દેતા નથી. આ જે ઉપયોગની ચંચળતા કયો અથવા તો જીવના સ્વભાવની ચંચળતા જે કયો, તે જે સ્થિતિ કરવા દેતું નથી તે આવ્યું. જીવનો સ્વભાવ ચંચળ નથી. ફરીથી જ્ઞાની પુરુષ કહે છે, ઉપયોગ એને ફેરવીને લઈ જાય છે. ઉપયોગ શું કામ એવો થાય છે? તો કે એવા ભાવ કરે છે. ભાવ શું કામ કરે છે? તો કે એવા કર્મનો ઉદય છે. આમ 20 ચક્ર ચાલ્યા કરે છે. પણ મૂળિયું શોધી કાઢ્યું. આ કુંદુ ભગવાને લખ્યું કે જ્ઞપ્તિ ક્રિયા મુખ્ય છે, જાણનરૂપ ક્રિયા એ તો હોવાની, પણ એમાં કર્મની પરિણતિ થઈ જાય છે. એક થોડુંક જાણે છે, ત્યાં નવું જાણ્યું તે જરાવારમાં જૂનું થઈ જાય છે, અને જૂનું થઈ જાય છે એટલે પાછું નવું જાણ કરે છે. એટલે કે જાણવાનું છોડીને નવું જાણે છે, એ જ જીવનું ભાવ કર્મ છે.
ત્યાં જ પરિણતિ બદલાઈ જાય છે. તરત જ આ મૂકીને તે એક દૃષ્ટિ એક જ્ઞેય તરફથી બીજા જ્ઞેય તરફ જાય છે. એક વસ્તુ સાંભળવામાં કયો, જોવામાં કયો, અત્યારે આપણે જોવાની જ વાત કરીએ છીએ કે જાણવાની કહીએ છીએ, ત્યાં જ એનું પલટન પામ્યા જ કરે છે. આ મૂકીને તે મૂકીને આ, ઈધર ઉધર અહીં અમુક તમુક કર્યા જ કરે છે અને તે જ જીવનું ભાવ કર્મ છે. કેમ કે જ્ઞપ્તિ ક્રિયામાં પરિવર્તન થયા કરે છે. જ્ઞપ્તિ ક્રિયામાં ચેન્જીસ, પરિવર્તન, ફેરફાર આવે છે. એમાં જીવને જે શ્રમ પડે છે, મહેનત પડે છે, એને ખબર નથી પડતી. ઘણો થાક લાગે છે, મહેનત છે. જ્ઞાની પુરુષોએ જોયું છે ને કહ્યું છે, એને અંતઃશ્રમ શબ્દ લખ્યો છે. એ અંતઃશ્રમ છે તે જ ખરેખર તો અંતરંગ દૃષ્ટિથી ભાવકર્મ છે. ખરેખર સાચી રીતે જુઓ તો એ આ જે શ્રમ પહોંચે છે, જાણ કરવાનો શ્રમ પહોંચે છે અને એમાં પરિવર્તન થયા કરે છે, ઉપયોગાંતર પામે છે, વિકલ્પ થઈ જાય છે અને તે જે છે તેનું નામ જ ભાવકર્મ છે. તેનું નામ જ વિકલ્પ, અને વિકલ્પમાં સંકલ્પનો સમાવેશ થઈ જાય છે. મોહનીય કર્મનો સર્વથા ક્ષય થતાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો ક્ષય થાય છે અને તરત જ કેવલ જ્ઞાન પ્રગટે છે. આ પ્રગટી જાય છે. સૂક્ષ્મતાથી વિચારીએ તો કેવલ જ્ઞાન ક્યારે પ્રગટે છે? પહેલું કેવલ જ્ઞાન પ્રગટે છે? ના, પહેલું મોહનીય કર્મનો ક્ષય થાય છે, પછી કેવલ જ્ઞાન પ્રગટે છે. પહેલું કેવલ જ્ઞાન જ છે, પરંતુ પહેલો ક્ષય જ્ઞાનાવરણીયનો થતો નથી. પહેલો ક્ષય હંમેશા મોહનીય કર્મનો જ થાય છે અને દર્શન કે ચારિત્રસ મોહનીયનો, સંપૂર્ણ મોહનીય કર્મનો સર્વથા ક્ષય થાય છે. એટલે જીવને તત્સમયે તે જ સમયે કેવલ જ્ઞાન પ્રગટે છે. કેવલ જ્ઞાન પ્રગટે છે, પછી અંતર્મુહૂર્ત સુધીમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય કર્મનો ક્ષય થાય છે. એટલે કે ઘણી વખત અંતર્મુહૂર્ત એટલે બે સમયથી માંડીને 9 સમયથી માંડીને 48 મિનિટમાં એક સમય ઓછો તે, એટલે કે 48 મિનિટ લાગે જેવું નથી, પરંતુ છૂટ આપી છે. એટલે કે કોઈને એટલી વાર થતી ન હોય છતાં પણ છૂટ આપેલી છે કે ત્યાં સુધીમાં થાય છે. કહેવાની એક શૈલી છે, બાકી તો લગભગ તરત જ થઈ જાય છે. જેવું મોહનીય કર્મનો ક્ષય થયો, જેવું કેવલ જ્ઞાન પ્રગટ્યું, એટલે કે ત્યાં તરત જ મોહનીયનો ક્ષય અને પેલા 3 કર્મનો ક્ષય અને પછી એને કેવલ જ્ઞાન કહેવાય છે. મોહનીયનો ક્ષય એટલે કેવલ જ્ઞાન તો કહેવાય જ છે, પછી બીજા 3 ઘાતી કર્મનો ક્ષય થઈ જાય છે. એટલું બધું ફટાફટ ને ધડાધડ થાય છે કે પેલું પછી કેવું વસમું છે, છતાં પેલો મોહનીયનો ક્ષય એ નિર્વિવાદ વાત છે. પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાયનો ક્ષય એ પણ નિર્વિવાદ છે, પરંતુ વચ્ચે કેટલો વખત જાય એ વિચારવાનું છે કે એક સમય જાય, 2 સમય, એક સમય તો જતો નથી, તો 2 સમય, 9 સમય કે અંતર્મુહૂર્ત, પણ વધુમાં વધુ તેટલો સમય જાય છે. હવે કેવલ જ્ઞાન પ્રગટી ગયું. તો કૃપાળુદેવે જે ઉહાપો કર્યો છે, વિચારવા જેવો છે, તે વસ્તુ આવીને ઊભી રહી કે કેવલ જ્ઞાન થાય છે તે સમયે જીવને કેવલ જ્ઞાન થઈ ગયું. તો જે કેવલ જ્ઞાન થયું છે તે કેવલ જ્ઞાન, અને ત્યાર પછી સમયે 5 મિનિટ પછીનું, 1 મિનિટ પછીનું, 1 ભવ પછીનું, 1 કલાક પછીનું તે કેવલ જ્ઞાન શું જુદું હોય? પણ કૃપાળુદેવે પ્રશ્ન ઉઠાવ્યો છે, એ જ પ્રશ્નની વિચારણા કરવાની છે. વધારે ડિટેલમાં નથી જતા, કારણ કે આ ગાથામાં એ અભિપ્રેત નથી. પણ કેવલ જ્ઞાનના સમયે પણ પ્રતિ સમયે કેવલ જ્ઞાનનું પરિણામન જુદું જુદું છે. કેવલ જ્ઞાન થાય છે એટલે આપણે એમ માની લઈએ કે હવે પરિપૂર્ણ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, એના વિશેના પત્રોમાં આપણે ઘણી વિચારણા કરી છે, તે જ બધી છે. એના જે વિશેષણ છે કે હવે પડી જવાનું નથી એટલે અપ્રતિપાતી છે, એક છે એટલે સંપૂર્ણ શુદ્ધ છે, પરિપૂર્ણ છે, એ જે બધું જ્ઞાન છે, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, તે જ કેવલ જ્ઞાન છે. સંપૂર્ણ અસંગ દશા થવું છે. હવે ભલે અઘાતી કર્મ છે, પરંતુ બીજી અપેક્ષાએ ઘાતી કર્મ જતાં એવી સંગતા, અસંગતા પ્રગટી ગઈ છે. પરંતુ એ કેવલ જ્ઞાન અને આ કેવલ જ્ઞાનમાં ફેર શું? તો કે તે કેવલ જ્ઞાન શુદ્ધ છે, જાણે કે શુદ્ધ ઘીની શુદ્ધ મીઠાઈ હોય તેવી રીતે કેવલ જ્ઞાન છે. તો એમાં અને અંશમાં ફેર, એના પછી 1 કલાક પછી ફેર, 1 સમય પછી ફેર. તો કે વસ્તુમાં જેમ પરિણમ્યા કરે અને ફેર છે, તેમ કેવલ જ્ઞાનમાં પણ ફરક. કેવલ જ્ઞાન એઝ એ હોલ, તો મીઠાઈ તે મીઠાઈ એવી જ છે, એક સરખી જ છે, જે વસ્તુની બનેલી છે, જેમ બનેલી છે તેમ જ છે. એના ગુણ લક્ષણ સરખા છે, પરંતુ સમયે પરિણમન તો તેમાં પણ થતું રહે છે. એટલે કેવલ જ્ઞાનને એક કુટસ્થ ગણીને મૂકી દેવાશે નહીં. કુટસ્થ એટલે શું? તો કે શિખરનું, પર્વતનું શિખર અને શિખરની ધાર, અને ત્યાં જેટલી સ્થિરતા હોય છે, શૈલેષીકરણની પ્રક્રિયા કર્યું છે તેવું. તો કે હવે કેવલ જ્ઞાન એક સરખું
અને એક સરખું સ્થિર, તો એમ તો કહેવાય નહીં. સ્થિર છે અને નથી પણ, કેમ કે સમય સમયે દરેક દ્રવ્યની પરિણતિ પલટાય છે. તો આખી દુનિયાની એક એક દ્રવ્યની એક એક વ્યક્તિ તો આવી જ ગઈ એમાં, એ બધાનું સમય સમયનું પરિણામન બદલાય છે. તે કેવલ જ્ઞાનમાં જેમ બદલાતું જાય છે તેમ ઝળક્યા કરે છે. તો એ કેવલ જ્ઞાનની પરિણતિ તો થઈ જ ને. વસ્તુ જુદી દેખાય છે એમ નથી, જુદું જુદું પરિણમન છે, સમય સમયનું જુદું પરિણમન છે. એ અપેક્ષા એ કહેવાય કે કેવલ જ્ઞાનમાં પણ પરિણમન જુદું જુદું થયા કરે છે. એટલે તે કેવલ જ્ઞાનનો ફેર. તો આમાં જુદું શું? જ્ઞાન તો એક સરખું છે એમ પણ પ્રશ્ન થાય. પહેલાં જેટલું જાણતું હતું, જેવું જાણતું હતું, જેને જાણતા હતા, જે પ્રકારે જાણતું હતું તેવું જ કેવલ જ્ઞાન છે. નથી વધ કે નથી ઘટ, નથી ઓછું કે નથી વધારે. તો એવા કેવલ જ્ઞાનમાં પરિવર્તન શું અને એવા કેવલ જ્ઞાનમાં જુદાઈ શું? એમાં જુદું શું કહેવું? ઓછું વધતું તો થતું નથી. પછી જ્ઞાની પુરુષોએ સ્યાદવાદથી જવાબ આપી દીધો કે વિષયની દૃષ્ટિએ કેવલ જ્ઞાન કુટસ્થ છે, સ્થિર છે, એક સરખું છે, પરંતુ જીવના પરિણમનની દૃષ્ટિએ પ્રતિ સમય જુદું છે. દરેક કેવલ જ્ઞાનીના દરેક પ્રતિ સમયે પરિણમન તો થાય છે, એટલે દરેક એક જીવ બીજા જીવથી જુદો છે, નેચરલી જુદો છે. કેવલ જ્ઞાની થાય કે સિદ્ધ થાય તો જીવ તો જાતિ અપેક્ષા એક છે, પરંતુ દરેક આત્માની આઈડેન્ટિટી જુદી છે. જ્ઞાન અપેક્ષા એ સરખા છે, બીજી અપેક્ષા એ જુદા છે. એટલે કે વિષય અપેક્ષા એ કેવલ જ્ઞાન કુટસ્થ છે, પરંતુ સમય સમયની પરિણતિથી જીવના પરિણમનની દૃષ્ટિથી પ્રતિ સમય એ જુદું જુદું કેવલ જ્ઞાનનું પરિણમન છે. આવું કેવલ જ્ઞાન કુટસ્થતાને પ્રાપ્ત થતું જતું પ્રગટ થતું જાય છે, સ્પષ્ટ થતું જાય છે અને એકદમ પ્રત્યક્ષ થતું જાય છે. એટલે ત્યારે સર્વજ્ઞતા પ્રગટી કહેવાય અને સર્વદર્શિતા પ્રગટી કહેવાય. કેવલ જ્ઞાન પણ થયું અને કેવલ દર્શન પણ થયું. માટે ક્ષમાપનામાં બીજા વિશેષણ નહીં મૂકતા, એ વિશેષણ મૂક્યા કે સર્વજ્ઞ છો, સર્વદર્શી છો. કેમ કે કેવલ જ્ઞાન કેવલ દર્શન પ્રગટ થઈ ગયું. ઇન્દ્રિયના વ્યાપાર વિનાના ભલે સદેહ છે, હજી અયોગી જીન થાય છે, થવાના છે, પછી સિદ્ધ થાય છે, એવા સહયોગી દેહધારી પરમાત્માની વાત ચાલે છે. એ ઇન્દ્રિયના વ્યાપાર વિનાના છે. શરીર ઇન્દ્રિય હોવા છતાં એનો વ્યાપાર, એનો રોલ, એની પ્રવૃત્તિ, એનો યોગ, એનું કાંઈ નથી. અને ત્યાર પછી આપણે અયોગી કહીએ અને છેક છેલ્લે અનંત વ્યાબાદ સુખના ધણી થાય છે, માલિક થાય છે, પહોંચી જાય છે. આ રીતે અહીંયા ભાવ મોક્ષ કર્મ અથવા ભાવ કર્મ મોક્ષની પદ્ધતિ અથવા તો આખું એનાલિસિસ કે પ્રોસેસ શું થાય છે તેની આપણે યથાશક્તિ વાત કરી અને દ્રવ્ય કર્મથી મુક્તિ કેવી રીતે થાય છે તેની પણ વાત કરી. અને સાથે સાથે પરમ સંવરના પરમ ઉપકારની વાત પણ પૂરી થઈ જાય છે. અહીંયા મોક્ષ માર્ગ કહેતા સંવર માર્ગ જ છે. આવતા કર્મોને અટકાવી દેવા એટલે સંવર તત્વ એ જ જાણે કે મોક્ષ તત્વનું બીજું નામ છે. કે એવું અટકાવ્યું, નિરોધ કર્યો એટલે ત્યાં જ તે જીવ મોક્ષ સ્વરૂપ થયો. જૂનાનો ઉદય આવ્યો, એમાં ભળ્યો નહીં, નવા બાંધ્યા નહીં, તો જીવને કેવું શું? સંવર કર્યો એમ કેવું, નિર્જરા કરી એમ કેવું? અરે શુદ્ધ સ્વભાવમાં પ્રાપ્તિ થઈ, સ્થિતિ થઈ, એટલે ત્યાં એને મોક્ષ કયો, મુક્ત ભાવ કીધો. મુક્ત ભાવ ન હોત તો મોક્ષ હોત જ નહીં. અને ભાવની સ્વતંત્રતા ન હોત તો પણ કોઈ જીવ ક્યારેય સ્વતંત્ર થઈ શક્યો ન હોત. એટલે અહીંયા આત્મ સ્વભાવની મુક્તિ ઉપર વાત આવી. એટલે કે બીજા બધા શુભાશુભ ભાવને છેદ ઉડાડી દે છે, ત્યારે સ્વભાવમાં અથવા તો આત્મભાવમાં અથવા તો મુક્ત ભાવમાં સ્થિતિ કરે છે. આગળ જઈએ. ગાથા 152. દંસણ નાણ સમગામ જાણમણો વર્ણ દવ સંજૂતમ જાય દિણીચ રહે દો સ્વભાવ સહિત સાધુ સ. દર્શન અને જ્ઞાનથી ભરપૂર, અન્ય દ્રવ્યના સંસર્ગથી રહિત એવું ધ્યાન નિર્જરા હેતુથી ધ્યાવે છે તે મહાત્મા સ્વભાવને સહિત છે. ફરીથી, દર્શન જ્ઞાનથી ભરપૂર અને અન્ય દ્રવ્યના સંસર્ગથી રહિત. કોનું વિશેષણ છે? ધ્યાનનું. ધ્યાન કેવું છે? તો કે જ્ઞાન દર્શનથી ભરપૂર છે એવો આત્મતત્વ અને અન્ય દ્રવ્યના સંસર્ગથી રહિત છે એવું ધ્યાન, એટલે આત્મા જ અને આત્માનું ધ્યાન કરે છે તે નિર્જરા હેતુથી ધ્યાવે છે અને તે મહાત્મા કહી દીધું અહીંયા. તે સ્વભાવ સહિત છે. સ્વભાવ સહિત ઇન્વર્ટેડ કોમાઝમાં મૂક્યું છે, કૃપાળદેવે અનુવાદમાં મૂક્યું છે. એટલે કે અહીંયા વિચાર કરવા માગી લે છે. આત્માને એનો સ્વભાવ નથી, એનો સ્વભાવ તો સાથે જ છે, પણ આ સ્વભાવનું વેદન થયું, પ્રત્યક્ષ થયું, સંપૂર્ણપણે પ્રત્યક્ષ થયું તે વાત આવીને ઊભી રહી. કે દર્શન અને જ્ઞાન ગુણ છે,
તે જ જ્ઞાન ગુણનું જ્યારે પર્યાય રૂપે કહીએ છીએ, પરિણમન થાય છે, ત્યારે તેને દર્શન ઉપયોગ કહીએ છીએ, જ્ઞાન ઉપયોગ કહીએ છીએ. અહીંયા આપણે દર્શન જ્ઞાન ઉપયોગથી ભરપૂર એમ લઈએ છીએ. એવો આત્મા અસંગ છે. મૂળથી તો એને અસંગ જ કહેવો પડે. એ પોતે તો અસંગ જ છે, પરંતુ કર્મનો વળગાડ લઈને આવ્યો છે એટલે આપણે એને અસંગ કહી શકતા નથી, માની શકતા નથી. પણ જ્ઞાની પુરુષે તો આત્માને અસંગ કીધેલો છે. એવું ધ્યાન જ્યારે જામે છે કે ખરેખર આ બધું મારું નહીં, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, કાળ એ મારું નહીં. આ જે શરીર, ઇન્દ્રિય વગેરે છે તે સ્વરૂપ મારું નહીં. મેં જે વિભાવ પરિણતિ કરી તે મારી નહીં, એ મારું અસલિયત નથી, મારું ઓરિજિનાલિટી નથી, મારું શુદ્ધ સ્વરૂપ નથી, મારું મૂળ સ્વરૂપ નથી, હું મૂળભૂત સ્વરૂપે એવો નથી. જેમ આપણે ગમે તે અશુભ કાર્ય ક્રિયા કરી દઈએ, પ્રવૃત્તિ કરી દઈએ કે બોલી દઈએ, પણ તરત જ લક્ષ્ય થાય કે અરે એ મને શોભે નહીં, મને છાજે જ નહીં, મારે કરાય જ નહીં, કહેવાય જ નહીં, આમ હોય જ નહીં, આના માટે હું નથી આવ્યો. બ્રહ્મચારીજીનું એક જ ટંકોત્કીર્ણ વચન આપણને બેસી જાય તો વાત પતી જાય તેવું છે કે તું શું કરવા આવ્યો છે અને શું કરી રહ્યો છે એ આજના દિને કર્તવ્ય છે. જી ખરેખર શું કરવા આવ્યા છીએ તો આપણને નાનું મોટું કામ છે તે યાદ આવે, પણ કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. આ ભવ જ મોક્ષે જવા માટે મળ્યો છે. આ મનુષ્ય ભવ એલફેલમાં વેડફી નાખાય જ નહીં. એટલે એ જે ભાવ છે તે, અને પછી ખરેખર હું એ પ્રમાણે કાંઈ કરું છું કે બીજું આચરું છું, ઇતર તિતરમાં પડી ગયો છું કે અમુક તમુક કરું છું, એટલે તરત જ બેઠો થાય કે આ અન્ય ભાવ, દેહભાવ, પરભાવ, વિભાવ તે મારું સ્વરૂપ નથી. હું તો સ્વભાવ ધરાવું છું, શુદ્ધ સ્વભાવ ધરાવું છું, મારા આત્માના લક્ષણ જુદા છે એમ કરીને જાગી જાય છે. તો અહીંયા કૃપાળદેવે જ્યારે સ્વભાવ સહિત લખ્યું એટલે તે મહાત્મા તે આત્મા થઈને બેઠો અને આત્માનું જ ધ્યાન કરે છે, ત્યારે તેને પોતાના સ્વભાવ સહિત કહેવાય. એટલે કે જીવતા તો આપણે છીએ, બધા જ છે, બહિરાત્મા પણ આત્મા જ છે અને જીવે જ છે, છતાં તેને સાચા અર્થમાં આત્મા કયા નથી. અંતરાત્માપણું પ્રગટે, પરમાત્માપણું થાય તો તેને સાચા કીધા છે. સમ્યક દર્શન થાય તો સાચા આત્મા કયા છે, શુદ્ધાત્મા કયા છે, સેજે પણ કયા છે. નહીં તો શું છે તો કે નહીં તો હજી અશુદ્ધ પરિણતિ હોવાથી હાલતા ચાલતા શબ કહી દીધા છે. શબ નિશ્ચેતન પરંતુ હાલતા ચાલતા છે, એટલો ફરક છે. એટલે કે ઉપયોગ હોવા છતાં આપણને ઉપયોગ શૂન્ય કહી દીધા છે. એમ સ્વભાવ હોવા છતાં સ્વભાવનું ભાન થયું નથી, તો સ્વભાવ સહિત કેવી રીતે કહેવાય? છો તો ખરા પણ એ પ્રમાણે વર્તતા નથી. આત્મા છો તો આત્મભાવે જ રહેવું જોઈએ પણ રહેતા નથી. માટે આત્મા કહેતા અચકાતા હોય તેમ કહે છે કે આત્મા તો છો કહેવું પડે, પરંતુ સ્વભાવ સહિત અને સ્વભાવ રહિત એ શબ્દથી નવાજે છે. તો જ્યારે દર્શન જ્ઞાન ઉપયોગથી ભરપૂર એવો આત્મા અસંગ છે એવું ધ્યાન જ્યારે થાય છે ત્યારે તેને આત્મસ્થિરતા થાય છે. પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધમાં લખે કે પરમાત્મા વેદનથી હૃદય ભેદાય તો સ્થિરતા થતી. સ્થિરતા કેમ થતી નથી, સંકલ્પ વિકલ્પ કેમ જતા નથી? તો કે એક વખત પણ ઉપયોગ શુદ્ધ થાય, સમ્યક થાય, પરમાત્મા વેદન થાય તો પછી તેના સંકલ્પ વિકલ્પ જશે, પછી બધું સવડું પડશે. મોહનો આખો ને આખો વિકલ્પનો લાડવો ઉડી જશે. પરંતુ એક વખત, એક સમય માટે પણ જો ઉપયોગ શુદ્ધ થયો, સમ્યક થયો તો બાજી હાથવેંતમાં છે, તો મોક્ષ હાથવેંતમાં છે. તો દ્રવ્ય કર્મથી મુક્તિ મળે છે. શાથી? આજે ગાથાના અનુસંધાનમાં આપણે લઈએ છીએ કે આત્મસ્થિરતા તો થાય છે એક સમય પણ જો ઉપયોગ સમ્યક શુદ્ધ થયો, એટલે કે એક સમય પૂરતો પણ એ શુદ્ધ થયો, ચોખ્ખો થયો, સિદ્ધ સમાન થયો, આત્મ અનુભવી થયો, પછી તો બાજી શેરી છે, જીતી જ ગયા છે. પછી એને બધું સવડવું પડે છે. પછી સંકલ્પ વિકલ્પ એની મેળે નાસી જાય છે કે ભાગી જાય છે. તો અહીંયા આ ગાથામાં જે અભિપ્રેત છે આત્મસ્થિરતા અને ધ્યાન, તેના અનુસંધાનમાં વાત કરીએ કે દ્રવ્ય કર્મથી મુક્તિ મળે છે. શાથી મળે છે? કયા બળથી મળે છે? કયા કારણથી? આપણે કહીએ કર્મનો મોક્ષ, કર્મથી છૂટી ગયા. શું કામ? કેવી રીતે છૂટ્યા? તો કે સ્વભાવમાં આવ્યા. એમાં શું થયું? ઘટના શું ઘટી? એવું શું કાંઈક ક્રિયા થઈ? એવું શું બન્યું? તો કે વિશુદ્ધ નિર્જરા થઈ. અસંખ્યાત ગણી, અનંત ગણી સમયે નિર્જરા થતી જાય છે તેની વાત આવી. તો પહેલું તો સમ્યક દર્શન થાય તોય નિર્જરા, અને થતાં પહેલાંના સમયે પણ નિર્જરા થાય છે. અને અહીંયા તો આગળથી વાત લીધી છે, મૂળથી લીધી છે, 100% સીધા ચઢાણથી વાત લીધી છે. પછી ધીમે ધીમે નીચે આવીએ છીએ, કેમ કે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન.
અહીંયા તો પૂર્ણતાના લક્ષ્ય જ શરૂઆત કરવાની છે. 100% માર્ક્સ લેવાના છે, 100માંથી 100 એવી રીતે જ ભણવાનું છે. પછી જેટલા આવે તેટલા ખરા. આપણે 35 આવી જાય તો પાસિંગ સ્ટેન્ડર્ડ બસ, એમ નહીં. પાસિંગ સ્ટેન્ડર્ડ વધારી પણ મૂકે. આપણે આવીએ, ભણવા આવીએ, પરીક્ષા આપીએ ત્યારે કે 35 પાસ નહીં, 50 પાસ, 70 પાસ, 90 પાસ, 95 પાસ, તો શું કરીએ? માટે આપણે 100માંથી 100ના લક્ષ્ય જ રહેવાનું છે. મોક્ષે જેને જવું છે તેને દ્રવ્ય કર્મનો એટલે કે બધા કર્મનો સંપૂર્ણ સર્વથા ક્ષય કરવો પડે, અને એના માટે સંવર તત્વ, નિર્જરા તત્વ એટલે કે બધા કર્મ નિર્જરી જાય. જૂના તો બાંધીને લાવ્યા જ છીએ, નવા બાંધતા ગયા હોય તો કે નવા બાંધવાના નહીં, એટલે સંવર તત્વ, અને જૂના છે તે નિર્જરી જાય છે. આ બધાનું કારણ શું છે? તો કે ધ્યાન છે, કે જેમાં દર્શન અને જ્ઞાનની સમગ્રતા છે. આ ગાથા બહુ અગત્યની છે. દંસણ નાણ સમગ્ગમ. સમગ્ગમ એટલે મોક્ષ સાથે કેવું છે એમ નહીં, પરંતુ અહીંયા સમગ્ગમ જુઓ, મગ્ગમ શબ્દ પ્રાકૃતમાં છે એટલે મગ્નય કહીએ ને મોક્ષય કહીએ અને સમગ્રતા પણ કહીએ, એટલે સમગ્ગમ છે, સમોક્ષ અને અહીંયા સમગ્નતા. તો દર્શન જ્ઞાનની સમગ્રતા એટલે ઇન ટોટાલિટી, સર્વવ્યાપક રીતે, બધી જ રીતે. એટલે આજે સમગ્રતયા કહી દીધું છે, બધાને લઈ લીધું. એટલું જ નહીં પણ સમગ્ર, સમપણે અગ્ર, આગળ જાય છે. કોને આગળ રાખે છે? આત્માને જ આગળ રાખે છે, બીજી કાંઈ મારી તારી નથી. એટલે કે નાકની દાંડીએ સીધા ચાલ્યા જાય છે તેમ સમગ્ર છે, આત્મા જ અગ્ર છે અને એના ઉપર સમપરિણતિ છે. એકી ટસે જોવાનું, એકી ટસે વિચારવાનું, એક જ ભાવ, અને આડું પાછું, આગળ પાછળ, અગલ બગલ, ઉપર નીચે કાંઈ નહીં. તો રે ક્યાં? આત્મામાં જ રહે ને આત્માના ઉપયોગમાં જ રહે, અને તેને ધ્યાન કીધું છે. તો દર્શન અને જ્ઞાન ગુણ છે જ. આ દર્શન જ્ઞાનની સમગ્રતા છે કે જ્યાં પરદ્રવ્યની ચિંતાનો નિરોધ છે. એવું ધ્યાન તે નિર્જરાનું કારણ છે. કોઈ પરદ્રવ્ય કે પરભાવ હડફેટમાં આવતો જ નથી, એ લક્ષ્યમાં લેતો જ નથી, કન્સિડર કરતો જ નથી. બહાર ગમે તે થાય તે બહાર થાય છે. અમારા આત્માની પરિણતિ આત્મામાં છે, અને એને કોઈ હલાવી બલાવી શકે નહીં, કોઈ ડગી શકે નહીં, કાંઈ ચડાવી શકે નહીં. કદાચ શરીરથી ચલી જાય, હલી જાય, આંખ જેમ આંખ ઉઘાડ બંધ થઈ જાય એવી રીતે હાથ પગની મૂવમેન્ટ થઈ જાય તો થઈ જાય, આંગળી હલી જાય તો હલી જાય, પણ ભાવ હલતા નથી. પોતે પોતાનામાં મુસ્તાક છે. આ દર્શન ગુણ અને આ જ્ઞાન ગુણ, અને એ તો બધાને છે, આપણને નથી, આપણને છે. કોઈ પણ નિગોદના જીવને છે, તો આપણને તો એથી અધિક પ્રકારે છે, અધિક પ્રમાણમાં છે. તો પછી આપણને થવું જ જોઈએ એમ આપણને ખુમારી મળે. આમાંથી જ્ઞાની પુરુષની ખુમારીથી આપણને પણ ખુમારી ચડે એવી વાત છે કે પરદ્રવ્યની ચિંતાનો નિરોધ, એનું ધ્યાન નિર્જરાનું કારણ છે. આ નિર્જરા એમનેમ થતી નથી, આવું ધ્યાન થાય છે માટે થાય છે. એટલે કે જે વખતે જીવને સ્વભાવ કે ઉપયોગનો અનુભવ છે તે વખતે નવા કર્મ આવતા નથી એટલે સંવર થાય છે, જૂના ખરી જાય છે એટલે નિર્જરા છે, અને પોતે મોક્ષ સ્વભાવ મુક્ત ભાવમાં છે એટલે મોક્ષ સદૃશ છે, મોક્ષ તત્વ છે. તે વખતે જીવ પોતે છે, સંવર, નિર્જરા, મોક્ષ પણ સાથે છે. ચારે ચાર તત્વ ત્યાં સાથે આવીને ઊભા રહી જાય છે. આવું ધ્યાન કોને હોય? આપણને થવું જોઈએ. અને કેમ નથી? કોને હોય? તો કે હમણાં જે ગાથામાં લખ્યું તે જ્ઞાન આત્મ સ્વભાવમાં રત રહેનારાને છે, બીજાને નથી. આત્મ સ્વભાવમાં જ છે. ને કેવા રત રહે છે? તો કે કેવલી પ્રભુ છે, સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન ચેતનાના સ્વામી થઈ ગયા છે, અતિન્દ્રિય આનંદમાં ઝૂલે છે, અન્ય દ્રવ્યના સંયોગથી રહિત, કેવલ નિજ સ્વરૂપ, એના વિશ્રામ એ વિશ્રામ સ્થળ છે. એટલે કે અનંત સુખધામ, સુખધામ અનંત સુસંત ચહી, એ આનંદનું ધામ, સુખનું ધામ પોતે, અને એને અન્ય દ્રવ્યનો, પરદ્રવ્યનો બિલકુલ સંયોગ નથી. તો રે ક્યાં? તો કે અનંત ચતુષ્ટય પોતાનામાં પડ્યા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, આ અનંત ચતુષ્ટયની લક્ષ્મી છે, પોતાનું સ્વરૂપ છે, એ બંધારણ છે, અને એમાં બંધાયો હવે. એટલે કે વિશ્રાંતિ, આરામ કરે તો એમાં, ચેન પડે તો તેમાં, વિરામ કરે તો તેમાં. વસ્તુ વિચાર તધ્યાવતે મન પાવે વિશ્રામ. હવે આ કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દે છતાં નિર્વાણ, એ દશા આવી ગઈ. કેવલ સ્વરૂપ વિશ્રામરૂપ પરિણમન રહ્યા કરે છે. પરિણતિ તો છે અને છે. સ્વરૂપ વિશ્રાંતિ સિવાય એનું ક્યાંય સ્થિર થતું જ નથી. આત્મા સ્વરૂપ વિશ્રાંતિમાં જ છે, અને તે સાચું આરામ સ્થળ, આરામ ખુરશી કે વિશ્રામ શાંતિ છે, વિશ્રામ સ્થળ છે. રૂપાદેવ લખે જ્યારે ઓમ શાંતિ શાંતિ શાંતિ, કેટલાક પત્રમાં શાંતિ લખે, કેટલાકમાં પરમ શાંતિ લખે. એ આ શાંતિની વાત છે. આ 13મા ગુણસ્થાન વર્તી કેવલ જ્ઞાનીનું જે ધ્યાન છે તે દશાની વાત હોય તેમ સમજાય છે કે જીવને આનંદ છે, પણ આનંદ
કહેવું એના કરતાં શાંત કહેવું વધારે ચડિયાતી વાત છે. વસ્તુતા એ એક જ છે, સુખ, શાંતિ ને આનંદ ત્રણેય એક સાથે જ રહેલા છે. ઉપરથી જુઓ, નીચેથી જુઓ કે વચ્ચેથી જુઓ, બધી વસ્તુ સાથે જ છે. તેમ છતાં આનંદ ગુણ અને આનંદ શબ્દ કેવો, એને સુખ કેવું, એના કરતાં શાંતિ કેવી વધારે શોભે છે. અને તે શાંતિની વાત છે. કેવલ વિશ્રાંતિ, કેવલ શાંતિ છે. તો 4થી 14માં ગુણસ્થાન વર્તી ક્યાં જશે? આ 13માની વાત કરી તો 4થી 14માં ગુણસ્થાન વર્તી જ્ઞાની પુરુષને પોતપોતાનામાં પોતપોતાના પદ પ્રમાણે, પદવી પ્રમાણે, પોતપોતાને યોગ્ય ધ્યાનથી પરિણમવાનું ચાલુ છે. પોતે પોતાને પ્રમાણે કરે છે. આપણે કહીને ગજા પ્રમાણે કરીએ છીએ, યથાશક્તિ કરીએ છીએ, યથામતિ કરીએ છીએ. એવી રીતે 4થી 14માં બધા પણ પોતપોતાની રીતે પરિણમતા રહીએ છીએ. 14મું પણ લઈ લીધું છે, ભૂલવા જેવું નથી. આગળ જઈએ. 4થાથી શરૂઆત કરી. 4થું હજી પહોંચ્યા નથી કે આવી ગયું નથી. માનો કે સ્પર્શના થઈ નથી, પણ સ્પર્શવું છે, પહોંચવું છે. અહીંથી નીકળી ગયા પછી જે ગામ કે જે સ્થળે જવાના છે ત્યાં લગભગ પહોંચી ગયા. પછી કોઈ કે ઘર સુધી પહોંચી ગયા, કોઈ કે ઓફિસ સુધી પહોંચી ગયા, કોઈ કે પાર્કિંગ લોટમાં છે, કોઈ કે રસ્તામાં છે. પછી હજી મેઇન વ્યક્તિને મળવાનું હોય તો ત્યાં સુધી કદાચ નથી પહોંચ્યા. એટલે કે આત્મા પરમાત્માપણાને હજી નથી પહોંચ્યો, અંતરાત્માપણાને હજી નથી પહોંચ્યો. આંબી જવું છે પણ હજી આંબ્યા નથી. એટલે કે સમ્યક્ત્વ પ્રાપ્તિની નજીક છે તેવા જીવ, સમ્યક્ત સન્મુખ અથવા સ્વભાવ સન્મુખ જે જીવ છે તેનો પણ અનંત સંસાર કપાઈ જતો હોવાથી ત્યાં સમ્યક્ત્વ પરિણામમાં તેને ઘણી નિજરા થાય છે. બહોત એવું લખે, અથવા તો ઘણી લખે છે. શું કામ? ત્યાં સંખ્યાત અસંખ્યાત અનંત નથી લખતા, પણ ઘણી થાય છે. જેવી તેવી નથી. અનંત પૂતગલ પરાવર્તન, અનંત સંસાર, એના છેલ્લા દોરડા કેટલા જાડા હોય એ બધા મિથ્યાત્વની ગાંઠ કહીએ વાંસ જેવી. અને એટલા જાડા દોરડા જ્યારે કાપે ત્યારે શું હોય? એ જ્યારે કપાવાની, છેદાવાની ક્રિયા શરૂ થાય ત્યારે પહેલાં પણ એને નિજરા હોય છે. એ અગત્યનો મુદ્દો છે. અને જો કાપી નાખીએ તો એને કેટલી બધી નિજરા થાય. કપાઈ ગયું એમ, સહેજ કપાય છે ત્યાં પણ આપણને એમ થાય છે કે બસ હવે ગયું, હવે કપાઈ ગયું જ સમજો. અને પછી છેક છેલ્લે એકદમ અઘરું હોવા છતાં કપાઈ જાય છે ત્યારે કેટલી શાંતિ, ચેન, સુખ, નિરાંત હોય. તો એવો આનંદ, એવો અનુભવ અહીંયા કયો છે. એટલે કે ધ્યાન કીધેલું છે તેને એટલી નિજરા થાય છે. અને તે નિજરા, તેવી ઘણી નિજરા એ ધ્યાનનું કારણ છે. તે ધ્યાન એટલે આત્મધ્યાન. હવે ધ્યાનના ઘણા પ્રકાર છે. આર્ત્ર, રૌદ્ર, ધર્મ, શુક્લ તો મુખ્ય, પણ એ સિવાયના ઘણા પ્રકાર છે જેમાં આત્મધ્યાન મુખ્યપણે વર્તે છે. તેને સમગ્રતયા ધ્યાન કહેવાય. દર્શન અને જ્ઞાનની સમગ્રતાથી જે ધ્યાન છે તે તો ત્યાં જ્ઞાન દર્શનની સમગ્રતાથી છે, વ્યાપકપણે છે, ટોટાલિટીથી છે, તેની વાત કહીએ છીએ. અને પછી પોતાની દશા અને ધ્યાનનું બળ કેટલું બધું વધતું જાય તો કે સમયે વધતું જાય, એનો કોઈ હિસાબ નથી. બેસુમારપણે નિજરા થતી જાય છે. તે ક્યાં સુધી? છેલ્લે બીજા શુક્લ ધ્યાનમાં જે પદાર્થને જાણી રહ્યા છે તે જ પદાર્થને નિરંતર જાણી રહે છે. અને ત્યારે સર્વજ્ઞતા પ્રગટી ઉઠે છે, દીપી ઉઠે છે કહીએ તેમ, જળાહળા થઈ જાય છે તેમ. એમાં ફરક ક્યાં આવ્યો? પદાર્થને જાણ કરવાનો સ્વભાવ તો બધાનો છે. એમાંથી સમ્યકપણે પણ જેમ છે તેમ પણ જાણી લીધું. પણ છેલ્લે 4થી 14માં અહીંયા 13માની વાત કહીએ તો ગુણસ્થાનકની વાત કરીએ, કેવલ જ્ઞાનની વાત કરીએ તો શુક્લ ધ્યાનનો બીજો ભાંગો છે ત્યાં આવી જાય છે. કેવલ જ્ઞાન ક્યારે થાય છે? તો કે શુક્લ ધ્યાનના બીજા ભાંગામાં, એટલે કે બીજા શુક્લ ધ્યાનમાં, જે આપણે અગાઉ વાત થઈ તે પૃથક્ત્વ, વિતર્ક, વિચાર. અને ત્યાં તે નિરંતર જાણે છે. જો વસ્તુને તો જાણ કરવાનો સ્વભાવ હતો જ, હવે નિરંતર જાણે છે. એટલે કે એક સમયમાં જાણે છે. સમય માત્રનું આંતરું રહેતું નથી, એકેય સમયનો વચ્ચે ગેપ જતો નથી. એક પ્રદેશ, એક પરમાણુ, એક સમયનું જ્ઞાન જ્યારે થાય ત્યારે કેવલ જ્ઞાન કહીએ છીએ. કૃપાળુદેવની કેવી વ્યાખ્યા છે, સચોટ વ્યાખ્યા છે. 679માં પત્રમાં હશે. તો એ જ અહીંયા આવીને ઊભું રહ્યું કે નિરંતર કરીને કહી દીધું. આપણે નિરંતર એટલે હંમેશા બોલી જઈએ એટલે વાગતો નથી શબ્દ, પણ જ્યાં સમય માત્રનું અંતરું નથી, આંતરું નથી, કોઈ એવી રૂમ જ નથી, એવી જગ્યા જ નથી, એવો અવકાશ નથી, એવો ગેપ નથી, એનું નામ નિરંતર છે. તો હવે એ જ પદાર્થને બીજા શુક્લ ધ્યાન વખતે નિરંતર જાણતા થઈ જાય છે. સર્વજ્ઞતા પ્રગટી ઉઠે છે. એટલે કે પહેલાંનું જ્ઞાન નાશ પામી જાય. મતિ, શ્રુત, અવધિ, મન, પર્યવ અને જે કાંઈ આજ સુધીનું જાણેલું હતું એ કેવલ જ્ઞાન થતાં પહેલાંનું જ્ઞાન બધું નાશ પામે.
મને તો આવા પ્રશ્ન થાય તો કે નાશ પામી જતું નથી, પરંતુ પ્રત્યક્ષ થઈને રહે છે. પેલું શ્રુતથી જાણેલું હતું, બીજી રીતે જાણેલું હતું, પરોક્ષ રીતે જાણેલું હતું, વાંચેલું હતું, સાંભળેલું હતું, કહેલું હતું, લખેલું હતું, કેવલી પ્રરૂપિત તત્વ આમ કહે છે એમ હતું. હવે પોતે જ કહે કે મેં શોધ કરી, મેં મને ખોજ્યો, મને હું જડ્યો, અને હું કહું છું કેવલી તત્વ પ્રરૂપિત છે એમ જ હું કહું છું. કેમ કે પોતે કેવલી થઈ ગયા, સર્વજ્ઞ થઈ ગયા, એટલે સર્વજ્ઞની અદાથી, એની સ્ટાઇલથી વાત કરે છે કે કેવલી છીએ અને કહીએ છીએ વસ્તુ આમ જ છે. અગાઉના કેવલી ભગવંતે આમ જ કહ્યું છે, ભગવાન આમ જ કહી ગયા છે, પણ ત્યાં સુધી મારું જ્ઞાન ઉછીનું હતું, બોરોડ નોલેજ હતું. હવે બીજાના કહેવા સાંભળવાથી નથી કહેતો, જાત અનુભવે, જાતે જોઈને કહું છું, મારા ચશ્માથી, મારી આંખથી, મારી નજરથી કહું છું કે મેં વસ્તુનું સ્વરૂપ આવું જોયું, જાણ્યું, અને કેવલી પ્રભુ કહી ઉઠે છે કે વસ્તુ આમ છે. એટલે ત્યાં તે કહી છે સર્વ પદાર્થને નિરંતર જાણે છે. આગલું જ્ઞાન નાશ પામી જતું નથી, પણ પ્રત્યક્ષ જુએ છે, જાણે છે, દેખે છે. કેવું? તો કે હસ્તા મલકવત, હાથમાં રહેલા આમળાની જેમ. આમળું તો આપને ખબર છે, તો કે આમળું હોય કે હાથમાં રહેલી કોઈ પણ વસ્તુ હોય, પણ હસ્ત હાથ અને આમલક એટલે આમળું, તો કે હાથમાં રાખેલી કોઈ વસ્તુ કેટલીક દૂર રાખે, પોતાની આંખથી ગમે એટલી દૂર રાખે, નજીક રાખે, પરંતુ જ્યાં સુધી હાથ જઈ શકે ત્યાં સુધી. એટલે હાથની જે કાંઈ લંબાઈ હોય તે 12 ઇંચ, 18 ઇંચ, 24 ઇંચ, એનાથી તો વધારે હશે નહીં. તો પછી તેટલે સુધી જોઈ શકે છે પ્રત્યક્ષ. તે જે વસ્તુ ચોખ્ખી ચણક દેખાય છે એટલું જ ચોખ્ખું, ચણક, સ્પષ્ટ, અત્યંત સ્પષ્ટ. પછી પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે. તે આ કેવલ જ્ઞાનીના અનુભવની વાત છે કે તેને તેવું દેખાય છે. હવે અનુભવ કેવું, ધ્યાન કેવું, કેવલી ભગવંતને શોભતોય નથી. આપણે કેવલી ભગવંતને ધ્યાનમાં છે એમ કેવું લાગે? તો કે કેવલી પ્રભુ ધ્યાનમાં છે, પોતે જ ધ્યાની છે. કેવલી જ છે જે અખંડ આત્માના સ્વભાવનું નિરંતર કેવન સેવન કરે છે. તેને વળી ધ્યાન શું? આત્માનું ધ્યાન, પોતે આત્મા થઈને જ બેઠો, કેવલી થઈને બેઠા બિરાજી. હવે એને ધ્યાન કોનું? તો કે વ્યવહારથી, ઉપચારથી ધ્યાન કયું જાય છે. કેવું તો પડે, કેમ કે હજી કેવલી પ્રભુ થયા પણ અઘાતી કર્મ તો બાકી છે. ઘાતીનો ક્ષય કર્યો, કેવલ જ્ઞાન થયું. દેહધારી છે તો બીજા 4 કર્મ ક્યાં જાય? જેટલું આયુષ્ય છે ત્યાં સુધી શું કરે? આત્માનું કેવન સેવન કરે, એમ આત્માનું ધ્યાન કરે જ છે, એમાં જ મગ્ન છે. એટલે બીજા કર્મોની નિર્જરા પણ થતી જાય છે, ક્ષય થતો જાય છે. એટલા માટે આપણે વ્યવહાર કે ઉપચારથી એમને કહેવું પડે કે તેવી નિર્જરા, તેવા ધ્યાનનું કારણ છે. બીજી રીતે કહીએ, એક પરમાણુનું પણ જ્ઞાની પુરુષ કેવલી પ્રભુ ધ્યાન ધરે છે. કેવલ જ્ઞાન થતાં પહેલાં ધરે છે, એમ કૃપાળદેવના પત્રમાં પણ આવે અને ભગવતીજી સૂત્રમાં પણ આવે કે તે 11 વર્ષની પર્યાયે એક પરમાણુ પર દૃષ્ટિ અડગ સ્થાપીને એમ કરતાં વિચરતા હતા. ત્યારે તો એક પરમાણુનું ધ્યાન ધરે છે. તો એક પરમાણુ શું છે? તો કે પૂતગલ છે, એટલે કે પૂતગલ દ્રવ્ય, અજીવ દ્રવ્ય થયું. તો જીવ એવો આત્મા કેવલ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે કે કરી લીધું છે, એ આવા એક અણુ ઉપર દૃષ્ટિ સ્થાપે, એક પર પૂતગલ ઉપર, દ્રવ્ય ઉપર ધ્યાન આપે. જુઓ, દલીલ લાગે તો દલીલ, પણ મને તો આવી દલીલ થાય એટલે હું તો વિચાર કરું કે એવા ઉપર શું કામ જાય? પર દ્રવ્યને પર ભાવનો તો વિચાર નથી કરવાનો, હોતોય નથી. માનો કે કેવલ જ્ઞાન થયું નથી તો પણ પરદ્રવ્યનો વિચાર કે ગ્રહણ તો કરવાનું નથી. તો એ પરદ્રવ્ય થયું ને પરમાણુ છે, તો શું કામ પરમાણુનું ધ્યાન ધરે? તો કે જીવનું જ્ઞાન કરવાનું છે, પછી કેવલ જ્ઞાન થાય છે. પહેલાં સમ્યક દર્શન થાય છે, તો જીવ તો છે જ, અજીવનું પણ જ્ઞાન કરે છે કે આ પરમાણુ વસ્તુ શું છે. બીજું કે પરમ વત્તા અણુ. પરમ અણુ એટલે એવું સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ કે જેનું આગળ વિભાજન શક્ય જ નથી. એ છેલ્લી આખરી અવસ્થા આવી ગઈ છે. અંશે અવિભાગ પ્રતિછેદ કહીએ છીએ તે, એનાથી આગળ કાંઈ વિભાજન થતું નથી. તો એવું પરમાણુ શું છે? તો આત્મા પરમાણુ નથી. આત્માનું ક્ષેત્રથી ને માપથી વાત તો હાથનોંધમાં આવશે ત્યારે લઈશું, પરંતુ આત્માનું મધ્યમ પરિમાણી કહીએ છીએ. તો મધ્યમ પરિણામી કહીએ, મધ્યમ પરિમાણ કહીએ છીએ, માપની વાત ચાલે છે. તો અતિશય હલકું નથી, અતિશય ભારે નથી, અતિશય ઊંચું નથી, અતિશય નીચું નથી, અતિશય લાંબુ નથી, વગેરે વગેરે. અતિશય સ્થૂળ નથી, અતિશય સૂક્ષ્મ નથી, પરંતુ આત્મા જેવો કોઈ સૂક્ષ્મ પદાર્થ નથી. સૂક્ષ્મ તત્વ છે, નહીં તળ નહીં તીનું, ને ગમે ત્યાં દેહમાં આવી જાય આત્મા એટલે શું, અને નીકળી પણ જાય એટલે શું? તો કે આત્મા સૂક્ષ્મમાં સૂક્ષ્મ. અહીંયા પરમાણુને
આત્મા કહી દેવાની રજા લઉં છું કે એ આત્મા સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ થઈ, પરમ અણુથી પણ સૂક્ષ્મ કેવી હોય તો કહેવાય. એટલે કે તે પરમાણુનું ધ્યાન કહેતા પોતે પોતાનું જ ધ્યાન ધરે છે. સૂક્ષ્માથી સૂક્ષ્મ આત્મા અને એની વિચારણા એથી સૂક્ષ્મ અને એની પરિણતિ પરિણમનની પ્રક્રિયા અતિશય સૂક્ષ્મ, તે આ પરિણમન અતિશય સૂક્ષ્મ, એનો કરનારોય સૂક્ષ્મ અને જે થાય છે તે સૂક્ષ્મતર, અને જે પરિણતિ છે તે તો સૂક્ષ્માથી સૂક્ષ્મ છે. એટલે પરમાણુ કહેતા પોતે પોતાનું કહીએ તોય ખોટું નથી. અને તેનું ધ્યાન કરતાં પોતે પોતાને પોતા વડે પોતા માટે પોતાના માટે અને પોતાનું ધ્યાન ધરતા, એટલે કે ષટકારક અહીંયા આવી ગયા. અને તે ષટકારક એ જ પરમ સત છે. તે પરમ સતનું અમે ધ્યાન કરીએ છીએ. એમ કૃપાળુદેવ લખે, તે સત, તે પરમ સત, તે ષટકારક, તે સ્વયંભૂ બની જાય છે, સર્વજ્ઞ બની જાય છે. એટલે ત્યાં પરમાણુનું ધ્યાન ધરતા કરતાં એ સર્વજ્ઞ બની જાય છે. એ વાત પણ એટલી જ સાચી છે. એટલે કૃપાળુદેવે સમજાય તેવું કીધું. આ જરા સૂક્ષ્મ વાત આવી કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. એટલે ત્યાં સ્વભાવની ધારા અખંડિતતા છે, અને ત્યાં અખંડિતતા એટલે આ પરમાણુનું ધ્યાન ધરતા ધરતા બિલકુલ થઈ જાય છે, અને કોઈ ડિસ્ટન્સ રહેતું નથી. એક એક સમયનું જ્ઞાન જે છે તે પરિણમી જાય છે, થઈ જાય છે, પ્રગટી જાય છે. ગાથા નંબર 153. જો સંવરેણ જુતો નિચરમાણો દસવ કમ્માણી વવગદ વેદા ઉત્સા મુચદી ભવમ તેણ સોમુખો. અનુવાદમાં કહે છે કે જે સંવરયુક્ત સર્વકર્મની નિજરા કરતો છતો વેદનીય અને આયુષ્ય કર્મથી રહિત થાય છે, તે મહાત્મા તે જ ભવે મોક્ષ પામે છે. હવે તે જ ભવે મોક્ષે લઈ જાય છે, સહયોગીમાંથી અયોગીમાંથી. કે સંવર થાય તો નિર્જરા થાય. 13મે ભાવ મોક્ષ છે, 14મે દ્રવ્ય મોક્ષ છે. 14મો ગુણસ્થાનકે આવી ગયા. કેવલ જ્ઞાન થઈ જાય પછી 6 મહિનાની અંદર મોક્ષે જવાના હોય તો સમુદ્ઘાત કરવો જ પડે. વધુ કાળ પછી જવાના હોય તો સમુદ્ઘાત કરે અથવા ન પણ કરે. અને સમુદ્ઘાતમાં 8 સમયમાં બાજી સંકેલાઈ જાય છે, લીલા સંકેલાઈ જાય છે, બાજી પૂરી થઈ જાય છે. અયોગી ગુણસ્થાનકમાં ઉપાંત્ય સમયે 72 પ્રકૃતિ, અંતિમ સમયે 13 પ્રકૃતિનો નાશ કરીને મોક્ષમાં પહોંચી જાય છે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.